કાળા આવે એવો છે. શું કામ ખંજવાડા વાંદરાને બહુ? હે કોઈ દી નાય નહીં એટલે કોઈ દી સ્કૂલે કન્યા શાળા આવે તો ટીચર એમ કે એ કાલથી નાઈને આવતું જજો કે મમ્મી એને એમ ના કે નાતો જા. બોલો કે એ ના નાતી હે એમાંય વાંદરો ગાંડો તો જીવ ખંજવાડે ને ઓલો ખંજવાડતો વાળના જગ્યા ઉભા થઈ ગયા. બીરબલ પાસે આવ્યો. બીરબલ એની સામે જોયું. બીરબલ કે રોકો મને શું થવા માંડ્યું? બીરબલ કે બીરબલ અરે જામણા તમને શું થઈ ગયું? જાણે બધાને ખબર જ ન હોય. અરે જામણા તમને શું થઈ ગયું? તો ખરી બીરબલ આખા શરીરમાં ખંજવાડા મને શું થઈ ગયું? કે એ તો હું તમને કહેતો તો રેવા દો. જ્યાં પણ તમે માયના નહીં મોટા ઉપાડી ગયા. મેં તમને કીધું તું રેવા દો. તે દિવસે જે તુલસીનો છોડ કાઢ્યો ને, તુલસી અમારી માં હતી. શું હતી? બતાવી દેશો. માં અમારી બહુ દયાળુ. માં કેવી? અમારી બહુ તરત તમને માફ કરી દે. પણ આમાં પિતા છે ને એ કે તમે જો ઘરમાં પપ્પા ખીજાતા હોય ને તો મમ્મી વચ્ચે પડે ને. રેવા દે, નાની છોકરું છે. આમ તો મમ્મી કે બધા પપ્પાએ માનવું જ પડે. લગન થઈ ગયા હસતા હોય. હવે મમ્મી વચ્ચે પણ ખોટે પડે કે કરતી નહીં કોઈ દેવું છે. હવે નહીં કરે જવાથી ને. માય તમારી બહુ દયાળુ. પિતા છે ને બહુ ખારા સ્વભાવ ને. ભગવો તમે હવે એ કે તાબડતોબ રટ લીધો મહેલનો. બીરબલ બારોબારથી ઘરે વયો ગયો. અને હકીમોનો વેદના ઢગલા કરી દીધા. હવાર સુધી દવા કરી પણ કાંઈ ફાયદો થયો. તાબડતોબ બીરબલને હવારે બોલાયો. એ કે બીરબલ જોતો ખરી હવે ખંજવાડી લોહી નીકળવા માંડ્યો. તું જાણી કે દવા કરી કહેવાય. બીરબલ મનમાં કે હા બાયા ઊંટ પહાડ કે નીચે તે દિવસે તુલસીના છોડ ફેંકી દીધા હતા. કાંઈ કે જા પણ એક આની મને દવા ખબર છે પણ અરે કે તારે જી જોતું તને આપું. મારે એક વચન જોઈએ. એક હું 3 વચન આપું. બોલી કે શું જોઈએ? જોજો ભારતનો મહાપુરુષ બીરબલ જે 12 વર્ષની ઉંમરમાં 6ઠું 7મું ભણે 12 વર્ષના હોય. જે 12 વર્ષની ઉંમરમાં સમ્રાટ અકબરનો મુખ્ય પ્રધાન બની ગયો તો ઈ બીરબલને શું માંગ્યું? ભગવદ ગીતાના 4થા અધ્યાયના 4થા શ્લોકનું 4થું ચરણ છે. સર્વભૂત હિતે રતા. ભગવાન કહે છે અર્જુનને કે જે મારો ભક્ત હંમેશા બીજાનું ભલું વિચારે છે, બીજાનું ભલું કરે છે, એવો મારો ભક્ત મને બહુ વાલો છે. એટલે બીરબલે શું માંગ્યું કે જ્યાં પણ તમારે રાજ્યમાં ઢંઢેરો પીટાવાનો કે બધાયના ઘરે ઘરે ફરજિયાત તુલસીનો છોડ હોવો જોઈએ. શેનો છોડ હોવો જોઈએ? એવું શું કામ માંગ્યું? બધાયના ઘરે ઘરે તુલસીનો છોડ છે ને એના ઘરમાં રોગ નહીં આવે. ક્યારેક રોગ આવી જાય કોઈ કારણસર તો તુલસીના પાન ખાઈને મટાડી શકે. અને જો એના ઘરમાં કોઈ વિદ્યાર્થી હશે તો એ વિદ્યાર્થી રોજ તુલસીના 5-7 પાન ચાવીને ખાશે ને 1 ગ્લાસ પાણી પીશે ને તો એની બુદ્ધિ પ્રતિભા જોરદાર ખીલશે ને મારું ભારત એક દિવસ દુનિયામાં ખૂબ આગળ વધશે. એવા ભાવ સાથે એને એવું માંગ્યું ને પછી ઓલા ઢંઢેરો પીટાયો ને પછી એને દવા કરી, પછી એને શાંતિ થઈ. તો મૂળ વાત શું તો કે તુલસી અને ગીતા છે ને એટલું મોટું આપણા ઘરમાં છે. હું તમને છેલ્લે એક સિક્રેટ વાત કહું એ પહેલા આપણે વાત પૂરી કરીએ. મેં એક વાત અધૂરી રહી ગઈ. કઈ વાત અધૂરી રહી ગઈ? કયો નહીં? હાલો. ડાયવર્ઝન ની અંદર ડાયવર્ઝન હતું આમ તો. હવે હાઈવે ઉપર આવવું પડે ને ભાઈ. તમે કહેજો બેન. હા, ડોક્ટર એક વૈજ્ઞાનિક ફ્રાન્સના ફ્રેન્ચ ડોક્ટર વિક્ટર રેઝિન વૈજ્ઞાનિક ભારત આવ્યા હતા. લાખો ભારત ફર્યા. વિજ્ઞાનના વિદ્યાર્થી પહેલવેલો કયો ગુણ? અને આખા ભારતમાં ફેર અવલોકન કર્યું. એકવાર શું થયું તમને એક સરસ મજાની વાત કરી દઉં. હસવું આવે ને એવી. એમાં ટટ્ટાર બેસતા હતા ને એને વધારે મજા આવે. મન સતેજ રહે ને મગજ તેજ તરાર રહે. એકવાર કન્યા શાળા જેવી સરસ મજાની સ્કૂલમાં ભણેલા 400 વિદ્યાર્થી મેડિકલ કોલેજમાં ગયા. એમપીસા મેડિકલ કોલેજ જામનગર. મેડિકલ કોલેજ ખબર ને તમને? ચાલો કોણ કહેશે એમાં શું બનવા જાય? વકીલ બનવા જાય કે એન્જિનિયર બનવા જાય? મેડિકલ કોલેજમાં શું બનવા જાય? તમે કહેજો બેન. બહુ ટાટ પડે છે બેન. હા, ગુલાબી. હા, ડોક્ટર બનવા જાય ને. બરાબર, તમને બધાને ખબર છે. એટલે પહેલો દિવસ 400 વિદ્યાર્થી. કેટલા વિદ્યાર્થી એક જ ક્લાસમાં? કેટલા? 200 છોકરીઓ બેઠી, 200 છોકરાઓ બેઠા. પ્રોફેસર આવ્યા. કોલેજમાં ભણાવે ને પ્રોફેસર કહેવાય. પહેલે દિવસે પ્રોફેસર આવ્યા એટલે બધા ઉભા થઈને શું કીધું હશે? એટલે તમને એ ખબર એમપીસા હવાની કોલેજ છે ભાઈ ગુડ મોર્નિંગ કહેશે છે એમ કીધું. બરાબર છે. બધા આટલા સંશોધન કરી રાખ્યો ક્યાં ભણું હું ડોક્ટર બનું. બરાબર એ હવાની કોલેજ હતી. બધા ઉભા થઈને કીધું ગુડ મોર્નિંગ સર. સર છે ને ગંભીર મુદ્રા વાળા હતા. મોઢું જાણે એવું હતું જાણે કોઈ દી હૈસા જ ન હોય. સરે કીધું ગુડ મોર્નિંગ સિટ ડાઉન. બધા બેસી ગયા તમારી એમ ટટા. ચાલે કે ભાઈ બધા ડોક્ટર બનવા માટે આવ્યા છો? તો બધાએ કીધું યસ સર. ઉધા તો ઊભું થઈને કે હું સાહેબ ડોક્ટર બનવા જ આવે ને મેડિકલમાં. આ કે એન્જિનિયર બનવા આવતા આવા કે પ્રશ્ન હતા? હા, એવા કોઈ ઉધા હતા
ઉધર હોય કોઈ હોશિયાર હોય, નમ્ર હોય, હોશિયાર હોય તો અહીંયા એડમિશન મળે ને મેડિકલ કોલેજમાં, ગવર્નમેન્ટ મેડિકલ કોલેજમાં. ચાલો કે પેલી શરત છે કે જેને ડોક્ટર બનવું હોય ને સુખ ચડવી જોઈએ નહીં. સુખ સમજો ને એક ગંધારી વસ્તુ જોઈએ આપણે મોટું પગાર કરે તો છી. આ ડોક્ટરે સુખ ચડે ચાલે કોઈ દી? કોઈક નાનકડું છોકરાને તેડી ગયું હોય મમ્મી શરદી થઈ હોય ને અને એમ ના કોઈ જતું ડોક્ટર એમ કે અરે ઘરે લઈ જાઓ ઘરે તો એની દુકાન હારે કોઈ દી? ડોક્ટરને સુખ ચડે થોડું ચાલે, એને તો કાપવાનું હોય, ચીરવાનું હોય, ઓપરેશનમાં સિલાઈ કરવાની હોય, ઘણું બધું કરવાનું હોય. એટલે ડોક્ટરને સુખ ચડે ચાલે છે કોઈ? અમે કે સુખ ચડે એવું હોય તો ઘર ભેગા થઈ જશે, ડોક્ટરમાં ના લે કે કોઈ જાય બધા એમને બેઠા રહે. ચાલો એક મારે ટેસ્ટ લેવી છે. હજી એકમ માયલો ને એકમ 200 આવી ગઈ. ચાલો એક મારે ટેસ્ટ લેવી છે કેટલાને સુખ ચડે ને કેટલાને નહીં. અહીંયા આવી ગઈ એક છોકરાને બોલે ડોલ આપી નાના જાય કે દોડતો જાય કે 10 ગણો તો બાર ગટરમાંથી ભરીને લઈ આવી ગઈ. દોડતો ગયો આવ્યો ડોલ ભરી ગયો ગટરમાંથી. જો ભાઈ બધા ટટ્ટર બેસીને સાંભળજો. કયો જે પેલા કે વિજ્ઞાનના વિદ્યાર્થીઓ હોય એનો પહેલો કયો ગુણ હોવો જોઈએ? હા, પ્રોફેસર ઇંગ્લિશ which is the first quality of a science student? તો બધાએ કીધું ઓબ્ઝર્વેશન. વાહ શાબાશ. બધાને એમ થયું કોઈ દી હસતા નહીં પણ શાબાશી આપે છે. ચાલો બધાએ કે હું કરું બધાએ કરવાનું. બધાએ કીધું યસ સર. તો પ્રોફેસર શું કર્યું? ડોલમાં આંગળી બોલીને ચાટી ગયા. મોઢું પગાડી તમે ડોક્ટરને બનતા ટીચર બની જાય. સુખ ચડી થોડું હાલે. એટલે અહીં જેના સામે મારી અલે કે ડોલ લઈને ફરી કે બધાય પાસે જવાનું. એટલે બધાય પાસે બધાય મેં કર્યું કરવાનું. બધાય બોડી મોટા બોડી મોટા 400 વિદ્યાર્થી પાસે ફરીને ડોલ પાછી આવી. ધ્યાનથી સાંભળજો બધા શાંત. પ્રોફેસરે શાંત. આપણે ગુજરાતીમાં કહેવત છે શાંત પાણી છે ને તોફાની નિશાની. શેની નિશાની? દરિયો શાંત હોય સમજવાનું તોફાન આવવા. થોડીક તો પ્રોફેસર કાંઈ ના બોલ્યા. પછી અચાનક ખીજાઈ ગયા. બધા ઘર ભેગા થઈ ગયા. લાકડી થઈ ગઈ. હાલો નીકળો કે ના આવે. તમને શું લાગે બધા વયા ગયા છે? એકે ગયા નહીં. જો માણસનું મનોવિજ્ઞાન કે બહુ સમજવા જેવી વાત છે. માણસનું મનોવિજ્ઞાન કે કોઈ પણ માણસનો ગુસ્સો છે ને 3-4 મિનિટથી વધારે રહે નહીં. તમારું શું નામ બેન? માની લે હેમાક્ષી બેન છે. સ્કૂલમાં કોઈ રેગ્યુલર આવે નહીં, લેસન કરે નહીં. હતો સર કીધી કે નીકળ હેમાંક્ષી કે જોઈએ નહીં આપણી કન્યા સર. મારા નીકળ. હેમાંક્ષી એમ કે હું તો આ આવી મારે થોડું કન્યા સર. અને માની લે શાક માર્કેટમાં શાકની રેકડી કાઢે બેન ટમેટાની લઈ ગયો 20 ના 200 છે. તો હેમાંક્ષી બેન આવે હતું સર પાસે કે લાવો સાહેબ હું ભણી નહીં મને 10,000 રૂપિયા લાવો. આવે માની લો હેમાંક્ષી બેન તો ખરેખર હોશિયાર છે. કેટલા ધોરણમાં છો બેન? આ હેમાંક્ષી બેન 8મા ધોરણમાં છે. એટલા હોશિયાર છે કે મોટા થઈને હેમાંક્ષી બેન તમે દેવભૂમિ દ્વારકાની બધી કંપની વેચાતી લઈ લીધી. રિલાયન્સ હસોમાં લીધી. રિલાયન્સ, એસઆર, નયારા, દાલમિયા, ઘડી, ટાટા કેમિકલ બધી લઈ લીધી. રોજના 5 કરોડ કમાવો છો. રોજના કેટલા કમાવો છો? રોજના 5 કરોડ તો કમાતી 1 કરોડ હતો છે દેવા આવતું કે રાખો 1 કરોડ દેવા આવ વિચારી કે દઉં કે નહીં લે. હા એ નથી માની લે હેમાંક્ષી બેન ભણે તો ફાયદો કોને જાય? હેમાંક્ષી બેન ને ન ભણે તો નુકસાન કોને થાય? હેમાંક્ષી બેન. લઈને ક્યારેક ગુસ્સો કરે ને તો આપણે સામું કંઈ કરવાનું પ્રતિક્રિયા નહીં આપણે થોડીક ઉભો રહ્યો આપણો ગુસ્સો શાંત થઈ જાય. સોરી સર, સોરી ટીચર. ઘરમાં ક્યારેક પપ્પા થી ઉપર થઈ ગયા ઘરમાં જોઈએ તો નીકળી જવાય. હાલો હું તો આવી બીજી પડે. એટલે આખો ક્લાસ શાંત. એક છોકરીથી રહેવાનું નહીં. આમ તો છોકરીથી રહેવાય નહીં. એને હાથું જો કર્યો બોલી કે હું છે સર અમારી ભૂલ શું છે? એ તો કયો બેસ નહીં કે ભૂલ વાળી હતી કે ખબર તો પડતી નથી. હાઈ લે ડોક્ટર બનવા માટે બેસી જાય. એને એક હિંમત કરી એને ખીજાઈ ગયા. બીજું તો કઈ હિંમત કરે નહીં. હવે એક છોકરો હતો ને મનોવિજ્ઞાન જાણતો હતો. શું જાણતો હતો? એટલે એને હાથ જો કર્યો. એને ખબર છે તમારું કોઈનું કામ કઢાવો તેને વખાણ કરવા પડે. શું કરવું પડે? નવ્યા બેન ને કૃષ્ણા રાધિકા બધા અતુલ સર ને જઈને પગે લાગે. સર તમે એટલા જેટલીની સ્કૂલ સંભાળીને કન્યા શાળા દેવભૂમિ દ્વારકામાં 1લો નંબર આવ્યો. ખરેખર તમે આચાર્ય તરીકે ખરેખર મજા આવી જાય. તમારો પીરિયડ હોય ને તમે ભણાવતા હો ને તમે રાખતા હો ને અમને દીકરીની જેમ રાખો છો. ઘણું બધા વખાણ કરી પછી છેલ્લે કે સર આ વખતે મુંબઈ પ્રવાસમાં લઈ જાઓ ને. કોઈનું કામ કરો કોઈનું કઢાવવું પડે ને. એ છોકરો મનોવિજ્ઞાન જાણતો તો લઈને હાથ જો કર્યો. બોલે શું છે? સર તમે અમારા ગુરુ કહેવા. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર. ભગવાનથી વિશેષ તમારો દરજ્જો છે. અને તમે ગુરુ અમને અમારી ભૂલ નહીં કે તમે લાવવાના ભૂલ વાળા લઈ જશો ને ત્યાં સુધીમાં 3-4 મિનિટ આમે થઈ ગઈ. પ્રોફેસર ઠંડા પડી ગયા હતા.
બેસી કે નીચે કે મેં ભાઈ તમને બધાને પહેલા જ કીધું હતું કે હું જેમ કરું એમ તમારે બધાએ કરવાનું. મેં કે પેલી આંગળી બોડીને બીજી મોઢામાં નાખી હતી. અવલોકનનો તો ગુણ કોઈનામાં છે ને, જી નાખી ઈ બધા ચાટી ગયા લઈ. હાઈ રે વિજ્ઞાન નવી હતી, અવલોકનનો ગુણ તો કઈ છે નહીં. જોયું તો નહીં કોઈને મેં કઈ આંગળી નાખી કઈ મોઢામાં નાખી. હલા હલા હલો તો બધા નીકળી ગયા છે. ના ના સર સોરી, હવે આવું ક્યારે થશે નહીં. તો મૂળ વાત આપણે કઈ અધૂરી રાખી હતી? હા, ડોક્ટર વિક્ટર રેસિન ભારત આવ્યા હતા. એને આખું ભારત ફેરે અવલોકન કર્યું. બધાના ઘરે તુલસીનો છોડ છે. કોક અગરબત્તી કરે, કોક દીવો કરે, કોક પરિક્રમા કરે. જે આપણા શાસ્ત્રમાં આવે કે જે દીકરીઓ સંધ્યા ટાણે દીપદાન કરે ને, તુલસીના કેરે દીવો પેટાવે ને, એને આગળ જતા સારો વર મળે. છોકરાને તો મળવાના જ હોય. એટલે એને અવલોકન કર્યું. વિજ્ઞાનના 3 સ્ટેપ મુજબ અવલોકન કર્યું એટલે પ્રશ્ન થયો કે એવું કેમ બધાના ઘરે તુલસીનો છોડ છે? એટલે એની જાણકારી મેળવવા માટે એક તુલસીનો છોડ પોતાના દેશ ફ્રાન્સ લઈ ગયા. અને ઘણા બધા પ્રયોગ કર્યા, મૂળ, ડાળખી, પાન, માંજર. પછી જ્યારે એનું તારણ કર્યું તો એને અતિ આશ્ચર્ય થયું. એને સ્ટેટમેન્ટ આપ્યું, તુલસી ઇઝ અ વન્ડર ડ્રગ. તુલસી કે અદ્ભુત દવા છે. ઇટ કેન ક્યોર મોર ધેન 800 ફેટલ ડિસીઝીસ. 800 કરતા વધારે ઘાતક રોગ મટાડવાની તાકાત તુલસીમાં છે. યાની સરકારે પેટન્ટ થાય લઈ લીધે. બોલો યાર, પેટન્ટ સમજો તમે? કોઈ વસ્તુનું પેટન્ટ, અમારે આ માઇકનું પેટન્ટ લઈ લો, આવું નવું માઇક મારા મંજૂરી સિવાય તો બીજું બનાવી ન શકે. આપણે તો ઘરે ઘરે તુલસી છે ને. ચાલો છેલ્લે એક સિક્રેટ વાત કહી દો, પછી આપણે પૂરું કરીએ. કોઈ કહેતા નહીં, કહી દો. તમારા ઘરે ઈશાન કોણ છે? ઈશાન કોણ કે ચાલો ઈશાન કોણ કઈ બે દિશા વચ્ચે આવે? ઉત્તર દક્ષિણ વચ્ચે આવે કે પૂર્વ પશ્ચિમ વચ્ચે આવે? વાયવ્ય ઈશાન અગ્નિ નિરુદ્ધ 4 દિશા હોય ને, 4 ખૂણા હોય. ઉત્તર દક્ષિણ વચ્ચે આવે કે પૂર્વ પશ્ચિમ વચ્ચે આવે? ઈશાન ખૂણો કઈ દિશા વચ્ચે આવે? ટ્રાય કરો જી, ટ્રાય. તમે કહી દે બેન. ઉત્તર દક્ષિણ વચ્ચે કોઈ દિશા થોડી વચ્ચો વચ્ચે તમે કહી દે બેન. હા, ઉભા થા જા બેન. હા, ઉભા થા જા. આ બેન ભાષામાં ખરેખર હોશિયાર છે. સ્ત્રી બેન તમે આપવાના દીકરીના ઈ પોટલી. હા, આગળ જો ખગોળ શાસ્ત્રી બનવાના બેન, જોજો. ચંદ્ર ઉપર લઈ જાય. શું નામ બેન તમારું? હા, બેન માટે તાળી પાડો. મને નામ ના હા, ફરી એકવાર તાળી. સરસ. એટલે એ શું છે બાબા કોણ બેને? પૂર્વ અને ઉત્તરની વચ્ચે ઈશાન ખૂણો આવે. જો આપણા શાસ્ત્રમાં આવે ઈશાન ખૂણો વિદ્યાર્થી માટે બહુ સારો. શંકર ભગવાન કે કોઈ વ્યક્તિ ઈશાન ખૂણા બાજુ મોઢું રાખીને વાંચે ને તો વાંચેલું જલ્દી યાદ રહે વિદ્યાર્થી માટે. બીજું આવે પદ્મ પુરાણમાં કે ઈશાન ખૂણામાં તુલસીનો ક્યારો હોય ને તો એના ઘરમાં રીતિ સીધી લક્ષ્મીનો વાસ રહે. તુલસીનું કુંડું ઈશાન ખૂણામાં રહે એવું ટ્રાય કરવાનું. ઉત્તર અને પૂર્વની વચ્ચે આવે. એટલે તમારા ઘરે સિક્રેટ તમે કહી દો. તમારા ઘરે ઈશાન ખૂણો છે ને, જ્યાં મમ્મી ઓલો લુગડા ધોઈ ધોકો લઈ, ત્યાં તમે ખોલશો ને તો અવડી મોટી કોઠી જેવા 4 ચરુ છે ને, હીરા ઝવેરા સોના ચાંદી ભરેલા નીકળશે. તમે શું કરો? વિશેષ પડે ને, ઉત્તમ સર યોગેશ સર પેટમાં દુખાઈ જાય આમ છે ને આમ છે, રજા લઈને જાઓ અને ઘરે ત્રિકમ પાવડો લઈને ખોદો ને માની લો અવડા મોટા 4-5 ચરુ નીકળે, કરોડો અબજો રૂપિયાના ભરેલા. તો તમે બીજે દિવસે કોઈ સ્કૂલે આવો ભાઈ? ના પડે લે. પૈસા સ્કૂલે ના આવે. એમ કે અમે તો 4 લઈને આવે 4 બંગડી વાળી. અતુલ સર ના બીજું મેદાન કે ભાડે લેવું પડે પાર્ટી. ના બંગલે અમે ના આવી. પટાણ સુધી અહીંયા મમ્મી લુગડા ધોતી ધોકા મારતી. પણ જેવી ખબર પડી ઓ આની તો ખજાનો છે, કેવું વાપરવા માંડી ને આપણે. હે ઘરેણા લઈ લઈને ઓલું લઈ લઈને એલું કેટલું લેવાનું. એની જેમ એના કરતા મોટો ખજાનો આપણા ઘરમાં છે તુલસી ને ગીતા. આપણને એની કિંમત જ ખબર નથી. હવેનો લાભ લેશો ને, ગીતા તો તમે રોજ પારાયણ કરજો, તુલસીનો લાભ લેવાનો. ચાલો, આજે કોઈનો જન્મદિવસ છે, આપણે પૂજનનો કાર્યક્રમ આગળ વધારીએ. કોઈનો જન્મદિવસ છે આજે? આગળ આવો. ચાલો, જેનો બર્થડે હોય આજે આવી જાય. એક જ બેનનો બર્થડે છે, બીજા કોઈ બેનનો બર્થડે? હાલા આની બેનપણી કોઈ આવી જાય. બધી યાર બાઈજીનો બેનપણી કોણ છે? હા હા હા, તોય આવી જાય, વાંધો નહીં, તોય આવી જાય. ઘણી બેન બાદ કે મને બાઈ આ ભૂમિ બેન આવી જાય. આપણે 4 દીકરીની જરૂર છે, હજી એક દીકરી આવે. હાલ એક તમે આવી જાવ, વિવેકાનંદના બેન. આ થાળી બેન આપો. તમે બે એ બાજુ કરે, બે આ બાજુ કરે.
ગીતાજીનું પૂજન કરવાનું હું કહું એ પ્રમાણે મારે તુલસી લાવતો થાય અમે બાકી રાખો બીજી છે આમ તો પૂજનનો અધિકાર બ્રાહ્મણને હોય પૂજન કરાવવાનો ઉત્તમ સ્વરની મંજૂરી લઈને આવે એમાં તો એટલે આપણે નસીબદાર છીએ કે આવા પવિત્ર માગસર મહિનામાં ભગવાન ગીતામાં કે માસાના માર શીર્ષો બધા મહિનામાં માગસર મહિનો મારું રૂપ કહેવાય એમાં આવો પવિત્ર દિવસ 11 હે એમાં એ ગીતા જયંતિ કેટલો મોટો પવિત્ર દિવસ એમાં આપણને આપણા સરસ મજાના ગીતા અને તુલસીના પૂજનનો સરસ લાભ મળી રહ્યો છે આપણે નસીબદાર છીએ પૂજનની સરળ અંકાના ગુંજનથી કરશો બધા સાથે બોલશો માગસરી હરિ ઓમ રાજણી નો ભરી ઓમ ખોટા પાડ બેનો લી કે ભાગવી ચાલો ઊંડો શ્વાસ રોક છો સાથે બોલશો ભાઈ હરિ 10 કિલો અનાજ ખાવાના પછી ને જીવ ઊર્જા બને શક્તિ બને ને એટલી શક્તિ ખાલી 10 પ્રાણાયામ તુલસી પાસે બેસી કરો બની જાય વ્યવસ્થિત 10 પ્રાણાયામ હરિ ઓમ ઊંડો શ્વાસ હરિ જો ગણપતિ વંદના બધા સાથે જેના આવે સાથે બોલશો વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નં કુરુ મે દેવ પ્રાર્થના કરશો પ્રગતિ સાથે તિલક વગર થાય આપણે આખો દી બધા કામ કરીએ હારે કામ કરીએ ને હા તો પડો શું કરવું જોઈએ રોજ સવારે હા સાંભળો જે પૂજન કરો પેલા તમે એકબીજાને નાનું નાનું તિલક કરશું પછી આ કૃષ્ણ રાધિકાબેન વાળા છે એ તમારે તુલસીજીના પાનને તિલક કરવાનું તમારે ગીતાજીને તિલક કરવાનું પેલા એકબીજાને કરો પછી તુલસી અને ગીતાજી નાનું નાનું જમણા હાથે स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति न सार्क्ष्यो स्वस्ति न बृहस्पति ददातु
પેટાવાને વાર છે હજી રાખો હમણાં રાખી દો. આપણે પહેલા પરિક્રમા કરશું. જો વૈજ્ઞાનિકોએ હમણાં સાબિત કર્યું, તમને લેટેસ્ટ સંશોધન કહું ને તો વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું કોઈ વ્યક્તિ તુલસી અને ગાયની 9 પરિક્રમા કરે ને તો એની શરીરની આભા ખૂબ વધે. એનાથી લેટેસ્ટ સંશોધન તમને કહું ને તો માણસના મગજને નુકસાન કરતું હોય ને આજે સૌથી વધારે રેડિયેશન મોબાઈલના રેડિયેશન નુકસાન કરે. ખાલી તુલસીનું એક પાન તમે મોબાઈલની બાજુમાં રાખી દો ને તો મોબાઈલના રેડિયેશનની 100% હોય ને ખાલી 3-4% થઈ જાય. એટલે આપણે પણ ખૂબ ભાવથી હાથ જોડી રાખીને તુલસીની 5 પરિક્રમા કરશું, તુલસીને ભગવદ ગીતા. પરિક્રમા સમય એવો ભાવ લાવશું કે આપણા જીવનમાં એક કેન્દ્ર સ્થાને ગીતા હોય, તુલસી હોય, ગીતા અને તુલસીનો મહિમા આપણે પણ સમજીએ અને દુનિયાને પણ સમજાવે એવા ભાવ સાથે આપણે 5 પરિક્રમા કરશું હાથ જોડી રાખીને. જમણી બાજુ રહીએ ચાલુ કરો 5 પરિક્રમા. ચલો જમણી બાજુ રહીએ ને હાથ જોડી રાખીને મંદિરમાં કેમ પરિક્રમા કરીએ? यानि कानि च पापानि जन्मान्तरकृतानि च ભાર્ગવીબેન આગળ આવી જાઓ, નાનો વિડિયો तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणो पदे पदे 5 પરિક્રમા પૂરી કરશો. तुलसी माता तुम्हें प्रणाम, महिमा तेरी अपरंपार, विष्णु प्रिया विद्या है नाम, जाने तुमको है संसार। સરસ. જેમ કોઈ પણ દેશનું બંધારણ હોય ને, બંધારણ સમજો તમે, હમણાં બંધારણ દિવસ ગયો 26મી નવેમ્બર. જેમ કોઈ પણ દેશનું બંધારણ હોય ને આપણી સંસ્કૃતિનું બંધારણ એટલે મનુસ્મૃતિ નામનો ગ્રંથ કહેવાય. મનુસ્મૃતિમાં મનુ ભગવાન કહે છે કે માતા પિતા શાસ્ત્ર ગુરુજન અને વડીલ અહીંયા આપણે સેટ થઈ જાય. માતા પિતા શાસ્ત્ર વડીલો અને ગુરુજનોને પ્રણામ કરવાથી માણસની 4 વસ્તુ વધે: આયુ, વિદ્યા, યશ અને બળ. એટલે આપણે પણ ખૂબ ભાવ સાથે તુલસી અને ગીતાજીને પ્રણામ કરશું. હાથ જોડી રાખશું બધા કતાર બેસીને. બધાએ વિદ્યા નીચે બેસા ઈ પણ चत्वारि तस्य वर्धन्ते आयुर्विद्या यशो बलम्. હજી આવો પણ અહીંયા ઉભા રહીને દીપ પ્રજ્વલન કરશું, દીવો પેટાવશું. दीप ज्योति परम કપૂર ब्रह्म, નાના પેટી જશે, કપૂર છે એમાં. दीप ज्योति जनार्दनः, કપૂર લગી કાઢતો પેટા. दीपो हरतु मे पापम्, सान्ध्यदीप नमोऽस्तु ते।
घर घर सुख समृद्धि लाए। आरती श्री तुलसी माता की, विष्णु प्रिया वृंदावनी देवी। आरती श्री तुलसी माता की। कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरि। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। बोलो कृष्ण कन्हैया लाल की तुलसी माता की गीता माता की તમારા બધાયની તમારા બધાયની હા તમારા બધાય જય મળે તો ફૂલ બનાવી સરસ આ બર્થડે વાળા બેન છે બીજા બેન બેસી જાવ હાલો ફરમાઈને બાજુવાળો કેટલો બોલ્યો હા કેટલો ફરમાય ના હસવા મળે જા ફરી દે ઓમ ઓમ ઓમ
ખંભાળીની યોગ વેદાંત સેવા સમિતિ છે, જયશ્રીબેન તમે જે કાંઈ આવો. જયશ્રીબેનના પિતા છે એ ભાણવડની યોગ વેદાંત સેવા સમિતિમાં છે ને ત્યાં ખૂબ સારી સેવા કરતા હોય. આપણે ખંભાળિયાની યોગ વેદાંત સેવા સમિતિ છે ને એ વતી હું વધ્યા છે, તમે જાઓ સાહેબને કહેશ કે સ્કૂલ માટે ભેટ સ્વીકારશે. છોકરી લઈ લે તું બહાર કરી ફોટો પાડી તમે આમાં બંધિયા સાહેબને સ્કૂલ માટે ભેટ આપો. તમે જયશ્રીબેન નામ આવી ગયો. હા સાહેબની આ આટલો સરસ મજાનો કાર્યક્રમ છે. આપણે આપણા માતા પિતા અને ગુરુજનોના ચરણોમાં સમર્પિત કરી એક શ્લોક સાથે આપણે કાર્યક્રમ પૂર્ણ કરશું. જેને આવડે એ મારી સાથે બોલશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જમણો હાથ આગળ કરો. તમારો જમણો આ બાજુ, જમણો આમ બોલો તો વાહ શાબાશ. આમ કરો બોલો તો વાહ શાબાશ. હા એક એકને શાબાશી દેવાનો તમારે હારા 11 વાગે. એટલે તમે એટલા બધા સંસ્કારી સમજુ ને કોઈને ખીજવવાનું થોડું કોઈ વાતું નથી કરતી. નકર બેનોમાં વાતું કર્યા વગર એવું બહુ અઘરું. છતાંય તમે એટલી સરસ ડાયટ સંસ્કારી દીકરી છો અને તમે નસીબદાર છો કે તમને આવા સરસ મજાના શિક્ષકો ગુરુજનો મળ્યા છે. આપણી સ્કૂલ આવી સરસ મળી. હા ફરીથી બધાને ખૂબ ખૂબ અભિનંદન અને બધા શાળાના સ્ટાફનો ખૂબ ખૂબ આભાર.